વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે। લોકોએ ઘરે ઘરે રંગોળીઓ કરી અને તોરણો બાંધ્યા। શહેરના વિવિધ ચોકમાં જલારામ બાપાની ઝાંખીઓ તૈયાર કરાઈ છે। દેશ વિદેશમાંથી લાખો ભક્તો બાપાના દર્શન માટે ઉમટ્યા છે। મોડી રાતથી જલારામ બાપાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી છે। ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। યાત્રાધામમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। ખૂબ જ સારો માહોલ છે બાપા માટે। બાપામાં શ્રદ્ધા એટલી છે કે અહીં કોઈ પણ જાતનું દાન સ્વીકારવામાં આવતું નથી। આજે વિશ્વનું એક એવું પ્રખ્યાત મંદિર છે કે તેમાં એક પણ રૂપિયા દાન પેઠે લેવામાં આવતો નથી અને બાપાના ગુરુવારો કરી બાપા પર શ્રદ્ધા રાખી આજે બાપા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। બાપાના પરચાની વાત કરવા બેસીએ તો 2-5 મિનિટમાં ન થઈ શકે, પણ જલારામ બાપાનો મોટો પરચો એ છે કે આવું હવામાન હોવા છતાં વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા ભક્તોની અડીખમ છે, એટલે જ આટલો માનવ મહેરામણ આજે વીરપુરને આંગણે છે। જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, આ જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે। આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન માટે ખુલ્લા મુકાયા। મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કથનને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે, તેમજ ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તાઓ પર ચા નાસ્તાની પણ સુવિધાઓ તેમજ ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખૂબ જ શ્રદ્ધા છે અને દેશ વિદેશથી બધા લોકો આવે છે। ઘણા ઉઘાડા પગે ભગવાનની માનતા પૂર્ણ કરવા માટે આવે છે અને અમને ખૂબ જ શ્રદ્ધા છે। અમારા મનના બધા કામ જલા બાપા પૂર્ણ કરે છે। જલારામ બાપા જે આ જગતમાં આવ્યા છે એના બધાનો ઉદ્ધાર કરવા માટે થઈને આવ્યા છે અને વર્ષોથી એના પરચા પૂરા પાડે છે અને એને રોટલા બધાને પૂર્ણ જમાડ્યા છે, પ્રેમથી જમાડે છે બધાને, બધાની મનોકામના પૂર્ણ કરે છે। જલારામ બાપાની જય। વીરપુરમાં જલારામ જયંતિને દિવાળી જેવા ઉત્સાહથી મનાવવામાં આવે છે। વીરપુરવાસીઓ પોતાના ઘરની બહાર રંગોળી બનાવી આજના દિવસને વધાવ્યો હતો। આજે વીરપુરમાં જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં હજારો ભાવિ ભક્તો જોડાશે। જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન દિન દુખિયાની સેવા અને અન્ન ક્ષેત્ર ચલાવવા માટે સમર્પિત કર્યું હતું। આજે પણ વિશ્વનું આ એકમાત્ર વીરપુર મંદિર છે જેમાં ઘણા વર્ષોથી દાન લેવાતું જ નથી, પણ ભોજનનો પ્રસાદ વિના મૂલ્ય અપાય છે। દર્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ। દિવાળી જેવો માહોલ લાગે છે, બહુ જ ભીડ છે અહીંયા। શું કહેશો, બાપા ઉપર શ્રદ્ધા કેટલી? બહુ જ અઢળક, લાખોમાં એક છે। બાપાએ મારા ઘરે કંઈ જ નહોતું, પણ આજે બાપાના દર્શનના લીધે મારા ઘરમાં બહુ ખૂબ 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 સારું છે। આ જલારામ જયંતિ છે, એમને લઈને ખાસ શું કહેશો? જલારામ જયંતિના લીધે બાપાને બસ હું પગે લાગવા માટે આવી છું, આશીર્વાદ લેવા આવી છું।